તો આ તરફ વાત કરીએ સુરતની, જ્યાં ખાડીપોરને લઈને લોકોમાં જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો। સુરતમાં ધારાસભ્ય અને કોર્પોરેટર જનતાના રોષનો ભોગ બન્યા। પર્વત પાટિયા વિસ્તારમાં હજુ પણ પાણી નથી ઓસર્યા। રીસી વિહાર, વજ્રભૂમિ, માધવબાગ સહિતની આ તમામ સોસાયટીઓ એવી છે જે હજુ પણ જળમગ્ન છે। ધારાસભ્ય સંદીપ દેસાઈ જનતાના રોષનો ભોગ બન્યા। સ્થાનિકોએ ધારાસભ્ય અને કોર્પોરેટર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે, કારણ કે સતત આ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આજે ત્રીજો દિવસ છે અને છતાં પણ સોસાયટીઓમાંથી જ્યારે પાણી નથી નીકળ્યા, ઓસર્યા નથી, ગોઠણ સુધીના પાણી ભરાયેલા છે અને એવામાં લોકોનો આક્રોશ જોવા મળ્યો। અમારા 3500 પરિવાર દુઃખી છે, તમારી કરતા 3500 ગણા વધારે દુઃખી છે। તમે આંખ ખોલો એટલે અમે હાજર। અમારી ઉપર વિશ્વાસ રાખો, અમે હંગામી સાહેબ પર વિશ્વાસ રાખો, અમારી પર વિશ્વાસ રાખો। અમારી 4-5 છે, ધીમે ધીમે કરીને બધું અમારી 4-5 રજૂઆતો અમે કરવા માંગીએ છીએ, જો તમે સાંભળવા આ જગ્યા પર 1985 દરેક લિફ્ટમાં સોસાયટીની જેટલી બિલ્ડિંગ છે દરેકના લિફ્ટ વાઇઝ અને દરેકના પાછળ જે બોરના અને એસએમસીના જે સ્ટાર્ટર છે, જનરેટર છે, દરેકમાં બિલ્ડિંગ વાઇઝ 50 થી 60 હજાર ખર્ચો થયો છે। બરાબર, એ પબ્લિકના માથે છે। હા, સાધનો બધાના ગાડીઓ પલળી ગઈ છે। જો હવે હું એનું સોલ્યુશન કરું છું, સોલ્યુશનની વાત કરો ને, હું એ જ વાત કરું છું। બિલ્ડિંગમાં અમારે કોઈને ઇન્ડિવિજ્યુઅલ કોઈ સહાય જોઈતી નથી, બરાબર। તમે સોસાયટીમાં સહાય આપી શકતા હોય તો મોસ્ટ વેલકમ છે, અમને કરીએ છીએ, બરાબર। કારણ કે સોસાયટીને કઈ સહાય આપવી જોઈએ, બરાબર। બીજી વાત એ છે કે અહીંયા પાછળ ગાર્ડન છે સોસાયટી એસએમસી નું, બરાબર, એ તમારા અંડરમાં આવે છે। હવે અહીંયાથી માણસને જવું પડે છે બ્રિજ ઉપર ડાયરેક્ટ। સાહેબ, હમણાંની વાત કરું છું, જે 1 મહિના કીધું તમને